અને એ સમયે 8-10 વર્ષની દીકરી અહલ્યાબાઈ હોલકર ત્યાંથી નીકળી અને એને કીધું, શું થયું? સિપાહીઓએ કીધું કે દીપડો ખૂંખાર બન્યો છે. અને એ સમયે એક લાકડાનો પડો લઈ અને અહલ્યાબાઈ હોલકરે દીપડાના માથામાં માર્યો છે અને દીપડાને બેભાન કરી નાખ્યો. અને ડાબા હાથથી દીપડાનો પગ ખેંચીને કીધું કે આલ્યો રાજાને આપી દેજો. અને એ સમયે મલ્હારરાવ હોલકરે વિચાર કર્યો કે મારા દીકરાની પત્ની આને જ બનાવવા છે. અને પોતાનો દીકરો ખંડેરાવ હોલકર, એની સાથે અહલ્યાબાઈ હોલકરનું લગ્ન થયું છે. પણ 29 વર્ષની વયે એ અહલ્યાબાઈ હોલકર વિધવા બને છે. ખંડેરાવ હોલકરનું મૃત્યુ થાય છે. અને એ સમયે ગ્વાલિયરના રાજા સિંધિયા અહલ્યાબાઈ હોલકરને કહે છે કે એક નારી થોડી રાજ ચલાવી શકે? સ્ત્રીમાં શું તાકાત કે આખું માલવ દેશનું રાજ્ય ચલાવી શકે? અને એ સમયે અહલ્યાબાઈ હોલકરે કીધું છે કે સ્ત્રી કઈ સોપારી નથી કે ચાવીને ફેંકી દો. એકવાર હિંમત હોય તો આવી જાઓ, બતાવી દો રણભૂમિની અંદર કે કોણ યુદ્ધ જીતી શકે. સિંહણ જેને કહેવાય કે અહલ્યાબાઈ હોલકર 29 વર્ષની વયે વિધવા બની છે અને માલવ દેશનું રાજ્ય ચલાવે છે. ખૂબ સાદાઈથી જીવન જીવે છે રાણી. નવરત્નનું શિવલિંગ પોતાની પાસે રાખે છે. અને એ સમયે એના રાજ્યની અંદર એવો નિયમ હતો કે જે પણ કોઈ વ્યક્તિ દુરાચારમાં પકડાય, સ્ત્રી સાથે દુરાચાર કરે તો તરત એને ફાંસીએ ચડાવી દેવામાં આવે. અને એ જ સમયે એનો પોતાનો દીકરો, એકનો એક દીકરો સ્ત્રી સાથે દુરાચાર કરતા ઝડપાયો. એ જ દિવસે ફાંસીએ ચડાવી દીધો. એ અહલ્યાબાઈ હોલકર એક દિવસ પોતાની બધી જ સંપત્તિ બહાર કાઢી, આખો ખજાનો બહાર કાઢ્યો, બધી પર બિલીપત્ર ચડાવી દીધું અને હાથમાં પાણીનું જળ લઈ, અંજલિ લઈ અને સંકલ્પ કર્યો કે આજથી રાજ્યની બધી જ સંપત્તિ મારા માટે શિવ નિર્માલ્ય છે. ભગવાન શિવના નામમાં બધી સંપત્તિ ન વાપરી નાખો તો મારું નામ અહલ્યાબાઈ હોલકર. જે સોમનાથનું મંદિર છે તે અહલ્યાબાઈ હોલકરે બનાવેલું છે. 1725 ની અંદર આ સોમનાથનું મંદિર અહલ્યાબાઈ હોલકરે બનાવ્યું છે. કાશીનું મંદિર વિશ્વનાથ જ્યાં બિરાજે છે એ મંદિર પણ અહલ્યાબાઈ હોલકરે બનાવ્યું છે. સરદાર પટેલે તો પછી 1951માં એ મંદિર પાછું બનાવ્યું, જ્યારે અમીરસિંહ ગોહિલે એની રક્ષા કરી હતી અને ગજનવી એને જ્યારે એનું બધું હણી લીધું હતું. એ સમય અહલ્યાબાઈ હોલકર ખૂબ ખૂબ આજે એના ઉપર ગર્વ થાય છે કે જેણે આપણી સંસ્કૃતિની રક્ષા કરી છે. આજની નારી પણ અષ્ટભુજા કહેવાય. નારીનું ક્યારેય અપમાન ન કરવું, હંમેશા નારીનું સન્માન કરવું. આજની નારી પણ એક હાથે રસોઈ બનાવે, એક હાથે છોકરાઓને સંભાળે, ઘર સંભાળે, ઘરની સાફ સફાઈ રાખે અને આજની નારી તો નોકરી પણ કરે, એટલે એને અષ્ટભુજા અંબિકા કહેવાય છે. અને એટલે જ કવિએ કીધું છે કે નારીને નિંદશો નહીં, નારી તો રતનની ખાણ, નારીથી નર ઉપજે ધ્રુવ અને પ્રહલાદ સમાન. અને વેદમાં પણ કીધું છે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમંતી તત્ર દેવતા. જ્યાં નારીઓના સન્માન થાય, એના પૂજન થાય, ત્યાં જ દેવતાઓ પણ આવીને રહે છે, ત્યાં જ દેવતાઓ પણ પૂજાય છે. તો એ નવરત્નનો લિંગ પણ આપણે બનાવી શકીએ, એની પૂજા પણ કરી શકીએ. પણ શૌનક આદિ ઋષિ મુનિઓ કહે છે કે હે સુતજી,
પાર્થિવ લિંગ કેવી રીતે બનાવી શકાય, પાર્થિવ લિંગનું મહત્વ શું છે? અને એ સમયે સુતજી કહે છે કે નદીઓમાં ગંગા નદી શ્રેષ્ઠ છે, તીર્થોમાં તીર્થરાજ પ્રયાગ શ્રેષ્ઠ છે, નગરીમાં કાશી નગરી શ્રેષ્ઠ છે, વર્ણોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, એમ બધા જ લિંગોમાં પાર્થિવ લિંગ એ સૌથી શ્રેષ્ઠ છે. નદી કિનારાની, તળાવ કિનારાની અથવા બિલ્વ વૃક્ષના નીચેની માટી લેવાની, 4 આંગળ જેટલું લિંગ બનાવવાનું, માટીની અંદર સુગંધિત દ્રવ્ય અને દૂધ ભેળવી તમે લિંગ બનાવી શકો છો. માટીનું લિંગ એને પાર્થિવ લિંગ કહેવાય છે. એ લિંગ પૂજાનું મહત્વ ખૂબ જ છે. ઋષિ મુનિઓ કહે છે કે હે સુતજી, લિંગનું પૂજન કેવી રીતે કરવું, પાર્થિવ લિંગની પૂજા શું શું પાર્થિવ લિંગને ચડાવવું? એ સમયે સુતજી કહે છે કે પાર્થિવ લિંગ બનાવી એને તમે ધૂપ અર્પણ કરો. પાર્થિવ લિંગને ધૂપ અર્પણ કરવાથી ઘરમાં ધન વધે છે. પાર્થિવ લિંગને દીપ અર્પણ કરવાથી આપણામાં જ્ઞાનની વૃદ્ધિ થાય છે. પાર્થિવ લિંગને નૈવેદ્ય અર્પણ કરવાથી આપણું આયુષ્ય વધે છે. પંચામૃત પાર્થિવ લિંગને ચડાવવું જોઈએ. પંચામૃતનો મહિમા કીધો છે. ભગવાનને દૂધ ચડાવવાથી આપણું જીવન દૂધ જેવું સફેદ બને છે. ભગવાનની ઉપર દહીં ચડાવવાથી આપણામાં વિશ્વાસ આવે છે. દહીં એ વિશ્વાસનું પ્રતીક છે. રાત્રે બેનો દૂધ ગરમ કરે અને થોડું ઠંડુ થાય પછી એની અંદર મેળવણ નાખી દે અને પછી એને ઢાંકી દે એટલે સવાર થતા એ દહીં બની જાય. એ વિશ્વાસની વસ્તુ છે. પણ દર કલાકે આંગળી બોળી અને ચેક કરો કે આ દહીં બન્યું કે નહીં, દહીં બન્યું કે નહીં, તો એ દહીં પછી બગડી જાય. એ તો વિશ્વાસ રાખવો પડે કે સવાર થતા એ બની જ જશે. એટલે દહીં એ વિશ્વાસનું પ્રતીક છે. દહીં, દૂધ, ઘી ચડાવો ભગવાનને. ઘી ચડાવવાથી માણસમાં શક્તિ આવે, તાકાત આવે. ભગવાનની ઉપર મધ ચડાવો. મધ ચડાવવાથી માણસની અંદર મીઠાશ આવે છે. અને ખાંડ ચડાવો. ખાંડ ચડાવવાથી માણસ સારી વાણી બોલતો થાય છે. બાકી આજે પરિસ્થિતિ એવી છે કે ગામમાં લીમડા ઘટતા જાય છે અને ઘરમાં કડવાશ વધતી જાય છે. ગામમાં લીમડા ઘટતા જાય છે અને ઘરમાં કડવાશ વધતી જાય છે. વાણીમાં મીઠાશ ઘટતી જાય છે અને લોહીમાં સાકર વધતી જાય છે. રિપોર્ટ કરાવો તો ખબર પડે. ડાયાબિટીસ 240. એટલે પંચામૃતનો મહિમા કીધો છે. જે પણ કોઈ વિદ્યાર્થી હોય જેને અભ્યાસમાં આગળ વધવું હોય એ લોકોએ શ્રાવણ મહિનાની અંદર 1000 પાર્થિવ લિંગ બનાવવા, એને પંચામૃત, ગંગાજળ, ધૂપ, દીપ, નૈવેદ્ય અર્પણ કરી અને જે દિવસે પાર્થિવ લિંગ બનાવો એ જ દિવસે એનું વિસર્જન કરો. તે એને વિદ્યાની અંદર ખૂબ આગળ વધે છે. જોઈતી ડિગ્રી એને મળી જાય છે. ડિગ્રી મળી જાય એમ કીધું, દીકરી નહીં. ત્યારબાદ હજી ભસ્મનો મહિમા, બિલ્વપત્રનો મહિમા, રુદ્રાક્ષનો મહિમા, ઘણો મહિમા આપણે જોવાનો છે. પણ 5:45 વાગી ગયા છે. હજી આપણે રાસ ગરબા પણ કરવાના છે. હજી આપણે આરતી પણ કરવાની છે. તો આજની કથાને આપણે અહીંયા વિરામ આપીએ. આવતીકાલે આપણે 2:30 વાગે, હું આજે તો 2 વાગે આવી ગયો હતો, પણ આવતીકાલે 2:30 વાગે હું વ્યાસપીઠ પર આવી જઈશ. 2:30 વાગ્યાથી આપણી કથા ચાલુ થઈ જશે. આવતીકાલે આપણે બિલ્વપત્રનો મહિમા જોશું.
નૈવેદ્ય કેવી રીતે ચડાવવું એનો મહિમા જોશું, ભસ્મનો મહિમા જોશું અને રુદ્રાક્ષનો મહિમા જોશું. આ બધી કથા આવતીકાલે આવવાની છે. તો આવતીકાલે પણ ફરજિયાત બધાએ બસ આજે તમે જેમ મંડપ ભરી નાખ્યો એમ આવતીકાલે પણ હજી વધારે મંડપ ભરાય એવી રીતે આપણે આયોજન કરવાનું છે. હવે પહેલા 2-5 મિનિટ આપણી ધૂન આવશે, એમાં આપણે જોડી ફેરવવાની છે અને પછી આપણે જોડી ફેરવાઈ જાય પછી રાસ ગરબા કરશું અને પછી આપણે થોડી જાહેરાત અને પછી આપણે આરતી કરવાની છે. આયોજકો કે એ રીતે આગળ કરશું. 2 મિનિટ પહેલા આપણે ભગવાનની ધૂન કરી લઈએ. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, बेड़ो पार कर दे, बेड़ो पार कर दे, हाँ बेड़ो पार कर दे ओ कैलाश वाले, झोली मेरी भर दे ओ कैलाश वाले। गुनहगार होकर मैं सामने खड़ा हूँ, गुनहगार होकर मैं सामने खड़ा हूँ, गुनहगार होकर मैं सामने खड़ा हूँ, सामने खड़ा हूँ, इधर नजर कर दे, इधर नजर कर दे, ओ नजर कर दे ओ कैलाश वाले, झोली मेरी भर दे ओ कैलाश वाले। हर हर महादेव, जय कोटेश्वर, जय रामेश्वर। भरत जोली, भरत जोली ओ कैलाश वाले, दर्श तेरे ना जाऊं मैं खाली, दर्श तेरे ना जाऊं मैं खाली, बहुत बड़े
काम बाबा आपने किए हैं, बहुत बड़े काम बाबा आपने किए हैं, हाँ बहुत बड़े काम बाबा आपने किए हैं, 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 बड़े काम बाबा आपने किए हैं, बहुत बड़े काम बाबा आपने किए हैं, आपने किए हैं, आपने किए हैं। हम सबका काम कर दे कर दे कर दे, अरे हम सबका काम कर दे हो कैलाश वाले, झोली मेरी भर दे हो कैलाश वाले। वो कहता है नटुदान शीश को झुका दे, वो कहता है नटुदान शीश को झुका दे, नटुदान शीश को झुका दे, शीश को झुका दे, शीश को झुका दे, झुका कर दे, मिटा दे या कर दे ओ कैलाश वाले, झोली मेरी भर दे ओ कैलाश वाले। दीवाना तेरा आया बोले तेरी नगरी में, दीवाना तेरा आया बोले तेरी नगरी में, नगेरा न दिल का लाया रे बाबा, नगेरा न दिल का लाया रे बाबा, बोले तेरे नगरी में, दीवाना तेरा आया, दीवाना तेरा आया, बोले तेरी नगरी में। मैं दीवाना हो गया, मैं दीवाना हो गया। मिल मुझको मेरे बाबा, बननी तुम्हें पड़ेगी, થોડી દાનની જાહેરાત કરવાની છે. આ કથા નિમિત્તે 5100 રૂપિયા કિશનભાઈ રાયસંગભાઈ જેકડિયા કિશન પાપડ પરિવાર તરફથી આ મંડળને 5100 રૂપિયાનું દાન મળે છે અને એમના જ તરફથી 5100 રૂપિયા એ ભૂદેવોને મહારાજશ્રીને પણ મળે છે. તો એનું ભલું કરે ભગવાન મોરલી વાળો રે, એનું ભલું કરે ભગવાન મુરલી વાળો રે, એના ખાતા ખોલાવે 1000 અયોધ્યા વાળો રે, એના ખાતા ખોલાવે 1000 અયોધ્યા વાળો રે, પૂરે મંડળાની રામેશ્વર વાળો રે, એની પૂરે મંડળાની રામેશ્વર વાળો રે. 2500 રૂપિયા આશાપુરા જ્વેલર્સ ભીમજીભાઈ તરફથી મળે છે. 2100 રૂપિયા ધર્મેન્દ્રસિંહ જાડેજા દરબાર એમના તરફથી મળે છે. 1100 રૂપિયા
રાહુલ રમેશભાઈ પટેલ પંચવટી સોસાયટી એમના તરફથી મળે છે. 1001 રૂપિયા સુરેશભાઈ પંચાલ પરિવાર તરફથી મળે છે. 3200 રૂપિયા પોથી યાત્રા દરમિયાન કળશવાળી જે બહેનો હતી દરેક બહેનોને 100 રૂપિયા રતનભાઈ ભવાનભાઈ પ્રજાપતિ તરફથી આપવામાં આવે છે. તો આ બધાનું ભલું કરે ભગવાન મોરલી વાળો રે, એનું ભલું કરે ભગવાન મુરલી વાળો રે. એના ખાતા ખોલાવે 1000 કોટેશ્વર વાળો રે, એના ખાતા ખોલાવે 1000 કોટેશ્વર વાળો રે. એની પૂરે મંડળાની આસ વીરપુર વાળો રે, એની પૂર મંડળાની રાત વીરપુર વાળો. 1000 રૂપિયા હસમુખભાઈ જેઠાભાઈ પ્રજાપતિ રાપર તરફથી મળે છે. એનું પણ ભલું કરે ભગવાન મોરલી વાળો રે, એનું ભલું કરે ભગવાન મુરલી વાળો રે. હલો, ઓમ નમઃ શિવાય. વાપીથી શંકરભાઈ ભાનુશાલી વધારે છે, તેમને સ્ટેજ પર આવવા નમ્ર વિનંતી. શંકરભાઈ ભાનુશાલી, તેમનું સ્વાગત કરવા માટે મુકેશભાઈ પટેલ, મુકેશભાઈ નાનભાઈ પટેલ સ્ટેજ પર આવે. શંકરભાઈ ભાનુશાલીનું સન્માન કરવા મુકેશભાઈ નાનભાઈ પટેલ. એમ થોડું હવે સન્માન તો કરવું જ પડે ને. તમે મહેમાન મુકેશભાઈ પટેલ. ત્યારબાદ રાપરથી હસમુખભાઈ પ્રજાપતિ પધારે છે, તેમને બસ સ્ટેજ પર આવવા નમ્ર વિનંતી. તેમનું સ્વાગત કરવા માટે વિજયભાઈ પટેલ, વિજયભાઈ લઘુભાઈ પટેલ સ્ટેજ પર આવે, તેમનું સન્માન કરે. ત્યારબાદ મણિલાલભાઈ પધારે સ્ટેજ પર, મણિલાલભાઈ સ્ટેજ ઉપર આવે. તેમનું સ્વાગત કરવા માટે ભૂપતભાઈ ચૌહાણ, ભૂપતભાઈ ચૌહાણની વિનંતી કે સ્ટેજ પર સન્માન કરવા માટે પધારે. ભૂપતભાઈ આજે મહેશભાઈ લાડ, મહેશભાઈ લાડ સ્ટેજ ઉપર પધારે સન્માન કરવા માટે. ચાલો ભવનભાઈ કરી નાખે. ચાલો મંગલભાઈ તાળીઓ વગાડી આપણે બધા. હવે કેહરાભાઈ જસનભાઈ પ્રજાપતિ સ્ટેજ ઉપર પધારે. કેહરાભાઈ જસનભાઈ પ્રજાપતિ. પટેલ સ્વામિનારાયણ પટેલ પધારે. તમે આવી જાઓ, તમે પટેલ. વેલજીભાઈ ભગત સ્ટેજ પર પધારે. વેલજીભાઈ ભગત જતા રહ્યા તો ખીમજી આપણા પ્રજાપતિ સમાજના પ્રમુખ છે ખીમજીભાઈ પ્રજાપતિ. ખીમજીભાઈ પ્રજાપતિ સ્ટેજ પર પધારે. એમનું સ્વાગત માટે મોજીભાઈ ગઢવી.
પ્રજાપતિ સમાજના પ્રમુખ શ્રી કિમજીભાઈ પ્રજાપતિ. હવે આવતીકાલે સતી પ્રાગટ્યનો પાત્ર ભજવવામાં આવશે. સતી બનાવવામાં આવશે, એની બે બેનપણી બનાવવામાં આવશે. તેના માટે આજે આપણે ચડાવો કરવાનો છે. ભાઈઓ તથા બહેનો બધા બોલી શકે છે. સતી પ્રાગટ્ય માટે ચડાવો. સતી પ્રાગટ્ય માટે સતી તથા બે ત્રણ બેનપણી બનાવવામાં આવશે. હાલો ભાઈ, સતી પ્રાગટ્ય માટે ચડાવો બોલજો. સતી પ્રાગટ્ય માટે કરો શરૂઆત કરો. ગઈકાલે અમારે મહારાજે લાજ રાખી અમારી કે આજે બ્રહ્મા વિષ્ણુ મહેશભાઈના ખૂબ સુંદર એમણે આજે એ પાત્ર નિભાવ્યું ને ખરેખર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જેવા જ લાગો છો. સતી પ્રાગટ્ય માટે આવતીકાલે સતી તથા બે ત્રણ બેનપણી બનાવવામાં આવશે. 1100 રૂપિયા ઈનાબેન પ્રકાશભાઈ મિસ્ત્રી, 1100 રૂપિયા. ₹1100. ₹1100 મારા ભાઈ બ્રહ્મા વિષ્ણુ મેચ ગરમી થયા છે, પછી આપણે શું થાય? એમને ગરમી થાય આપણે શું થાય? ₹1500 દલીબેન પ્રજાપતિ. વાહ, સરસ સરસ. ₹1500. ₹1500. નારી શક્તિની વાત થઈ છે આજે કથામાં. નારીઓ આગળ આવો. મહિલા મંડળ ₹2100. ઈનાબેન પ્રકાશભાઈ મિસ્ત્રી. ₹2100. દલીબેન મોહનભાઈ જેકડિયા પ્રજાપતિ ₹2200. 2200 ની 2500 કરો. 2200 નો હાલે. મારા જગ્યાએ ₹2500. તમારા ઉપર ભાવ છે લે મારા તમારા ઉપર ભાવ છે ને ઓકે છે ને મારા ₹2500. 2501 2502 ચાલો ના હંસા માસી કે છે હા, તે જ વાત. ₹2500. ₹2500 એકવાર. ₹2500 બે વાર. હાલો ભાઈ, નાણું મળશે એમાં ટાણું નહીં મળે. બોલો. ₹2500 અઢી વાર અને 2500 પૂર્ણા 3 વાર. હવે કોઈને બોલો તો બોલો ને કે જય બોલી જાય. ₹2500 3 વાર. દલીબેન મોહનભાઈ પ્રજાપતિ જેકડિયા.
એનું ભલું કરે ભગવાન કોટેશ્વર વાળો રે, એનું ભલું કરે ભગવાન કોટેશ્વર વાળો રે, એના ખાતા ખોલાવે હજાર વીરપુર વાળો રે, એના ખાતા ખોલાવે હજાર વીરપુર વાળો રે. આવતીકાલે આપણે સંતવાણી ડાયરો છે, તારીખ 27/12/2025 શનિવાર રાત્રે 9 કલાકે. એના કલાકારો છે ગુજરાતના સુપ્રસિદ્ધ બાળ કલાકાર શ્રદ્ધાબેન બાવળિયા અને એનું ગ્રુપ આખું હિતેશભાઈ સહિત બધાએ ડાયરામાં આપણને મોજ કરવા આવવાના છે, કરાવવા માટે. તો બધાએ ડાયરાનો પણ લાભ લેવાનો છે. આપણી જે આ કથા છે એનું સમગ્ર પ્રસારણ એ કચ્છ પ્રજાપતિ સમાજ યુટ્યુબ ચેનલ પર છે. એટલે જેને પણ આ કથા નિહાળવી હોય એ કચ્છ પ્રજાપતિ સમાજ યુટ્યુબ ચેનલ પર નિહાળી શકે છે. પણ અત્યારે તો આજે 2 દિવસ થઈ ગયા, 5 દિવસ રોજ કથા અહીંયા જ સાંભળવાની છે. પછી પૂરી થાય પછી યુટ્યુબ પર જોજો. એવું નહીં વિચારતા કે આ તો યુટ્યુબ પર આવી જશે તો બેસીને જોઈ લેશું, બરાબર ને? અને હવે આપણે હવે આપણે 5-10 મિનિટ ગરબા કરી લઈએ અને પછી આપણે આરતી કરવાની છે. હા ભલે જ કુંભના પગલા પડ્યા મારી ગાહે તજલ જોવાનો કોટોડે વળ્યા રે, મારી તારા વેવાના દાણા થયા, મારી તારા વેવાના દાણા થયા. ઓ કુંભના પગલા પડ્યા મારી ગાહે તજલ, કુંભના પગલા પડ્યા મારી ગાહે તજલ જોવાનો કોટોડે વળ્યા રે, મારી તારા વેવાના દાણા થયા. ઓ મારી તારા વેવાના દાણા થયા. હરિ બોલ, શ્રી રાધે, હર હર મહાદેવ. માત દેજીનો યંકાર, માત ગુણનો ભંડાર, માત દર્શન દેશે કૃપા સે આનંદ અપાર, આનંદ અપાર. હે ભવનો આધાર, દયા તાકે વિધાતા, કૃપા કરજે અમરંગ ઉપર થોડી લગા, થોડી લગા. સૂરજ ના તેજ તપ્યા, ચંદ્ર કિરણ હૈ બચ્યા, સૂરજ ના તેજ તપ્યા, ચંદ્ર કિરણ હૈ બચ્યા. તાર લિયા ટમટમ્યા રે, મારી તારા વેવાના દાણા થયા. ઓ મારી તારા વેવાના દાણા થયા. જય માતાજી, જય સતી માતા, હરે હરે.
સપુરાવાળી મઢવાળી મોરી માં આયા સપુરાવાળી મોટી માં આયા સપુરાવાળી મઢવાળી મોરી માં આયા સપુરાવાળી મોટી માં કચ્છની કુળદેવી મઢવાળી મોરી માં કચ્છની કુળદેવી મઢવાળી મોટી માં આયા સપુરાવાળી મઢવાળી મોરી માં આયા સપુરાવાળી મોટી માં લઈ કોઈ આંગણે આવે આશા પૂરી કરો તમે દિન દયાળે આસરે તારી રંગેલાય સોનો આસ લઈ કોઈ આંગણે આવે આશા પૂરી કરો તમે ગજની ગોળી દેવી મઢવાળી મોરી
ચડતા કાળો નાગ મુગલ દેવ વિજયમાં મુગલ ચડતા કાળો નાગ મુગલ દેવ વિજયમાં મુગલ નામ જા લેવાય બુદ્ધ બુદ્ધ ભાગી જાઓ ભાગી જાય બુદ્ધા ભાગી જાય મુગલ નામ જા લેવાય બુદ્ધ બુદ્ધ ભાગી જાય મુગલ નાખો પાય દયા દાન દેવી કી માં મુગલ ચેતા કાળો નાગ મુગલ દેવ દેવી કી માં મારી માતા ના પગેલા રાજા રાજા હવન હારુતા ના પગેલા રાજા રાજા સૌનો સારુતા મારી માતા ના પગેલા રાજા રાજા હવન હારુતા માતા ના પગેલા રાજા રાજા સૌનો સારુતા મારી માતાની કોઈ દી મત ના થાય બધ કિસ્મત ના તારા ભૂલી જા મારા જીવા થાય જીવનમાં અજવાળા તારા તન પગલા રાજા થાય ત્યાં ત્યાં સૌનો સારું હે ગોરયન તારી રે રાતલડી માં રાતલે અજવાળ રાતલડી માં રાતલે અજવાળ લીલી ગોરે રે ઘોડો ચડે મારા દલનો યસવાર ઘોડે રે ઘોડો ચડે મારા દલનો યસવાર ઘોડી રે રણે ચડ્યા ઘોડ સરી ચડ્યા તેરા દલ સાવડી રણે ચડ્યા ઘોડ સરી ચડ્યા સવા મણ રે સુકલડું માં અજમણની કુલે ધૂણી રે તકાવી અમે ભોળા તારા નામની ધૂણી રે તકાવી વેલી અમે તારા નામ આજ કે આનંદ કી જય હર હર મહાદેવ હર જે યજમાનો સવારે પૂજામાં બેઠા હતા એ યજમાનો સ્ટેજ ઉપર આવે જે સવારમાં બેઠા હતા બેઠા હતા એ યજમાન આવે સ્ટેજ ઉપર આરતી કરવા માટે આવવાનું છે 5100 રૂપિયા ઉદ્ધવરામ ભરોસે 5100 રૂપિયા પ્રસાદી માટે આ મંડળને મળે છે 31 તારીખે પ્રસાદી માટે આ મંડળને ઉદ્ધવરામ ભરોસે 5100 રૂપિયા મળે છે એમની ઉદ્ધવરામ બાપાની તે દિવસે નિર્વાણ તિથિ પણ છે એ નિમિત્તે 5100 રૂપિયા આપણને આ કથા નિમિત્તે એમના તરફથી મળે છે એનું ભલું કરે ભગવાન મુરલી વાળો એનું બધું કરે ભગવાન મુરલી વાળો એના ખાતા ખોલાવે ₹1111 રૂપિયા રમેશભાઈ મગનભાઈ લાડ તરફથી મળે છે ખૂબ ખૂબ આભાર એમનો 1111 રૂપિયા માલજીભાઈ અસલાજી પ્રજાપતિ પંચવટી સોસાયટી વલસાડ તરફથી મળે છે ખૂબ ખૂબ આભાર 1100 રૂપિયા નીલાબેન દિનેશભાઈ વાપી એમના તરફથી મળે છે ખૂબ ખૂબ આભાર અને 1100 રૂપિયા સ્મિતાબેન છોટુભાઈ વાપી એમના તરફથી મળે છે જેણે પણ દાન આપ્યું છે એમનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ ભગવાન એમના
ભંડાર હંમેશા ભર્યા રાખે એવી ભગવાન ચરણોમાં પ્રાર્થના. અમારે જે પૂજામાં બેઠા છે તે પૂજા માટે આરતી માટે આવી જાય એકવાર મુખ્ય જન પ્રસાદ આવી જાય. ભાઈ ભક્તોને વિનંતી કે યાર દૂર આરતી માટે ઉભી રહે જેથી કરીને તમને આરતીનો તકલીફ ન પડે. મેં પૂજા છતાં ઉભી રહો પ્લીઝ. જગમગ જેથી કરીને તમને આરતી કરવા મજા આવશે. એકબીજાને આરતી કરો. જબ વારાફરતી બધા આરતી મંડળની છૂટા છૂટા ઉભી રહો પ્લીઝ. પાછળની છૂટા છૂટા ઉભી રહો. છૂટા છૂટા ઉભી રહો જેથી કરીને આરતી કરવા તમને સરળતા રહે પ્લીઝ. છૂટા છૂટા બે મિનિટ વિનંતી કે યાર છૂટા છૂટા ઉભી રહે. મહાદેવની આરતી આનંદ મંગલ મહાદેવની આરતી પ્રેમ થકી હું લાગો તેને માયજો પ્રેમ થકી હું લાગો તેને માયજો આનંદ મંગલ મહાદેવની આરતી આનંદ મંગલ ભોળાનાથની આરતી ચાંદુ ને સૂરજ પ્રગટાવે દીવડા ચાંદુ ને સૂરજ પ્રગટાવે દીવડા દરિયા ને પુરિયા છે દીવેલ જો દરિયા દેવે પુરિયા છે દીવેલ જો આનંદ મંગલ ભોળાનાથની આરતી આનંદ મંગલ મહાદેવની આરતી ચાર દિશાથી વાયુ જોડે વીજણા ચાર દિશાથી વાયુ જોડે વીજણા મોતી રે વરસાવે બાર મેઘ જો મોતી રે વરસાવે બાર મેઘ જો આનંદ મંગલ મહાદેવની આરતી આનંદ મંગલ મહાદેવની આરતી રખને હેતે ભક્તો ગુણ ગાયો રખને હેતે ભક્તો ગુણ ગાયો લાખોને પ્રભુ તમ ચરણોમાં આપજો લાખોને શિવ તમ ચરણોમાં આપજો આનંદ મંગલ મહાદેવની આરતી આનંદ મંગલ મહાદેવની આરતી कर्पूर गौरम करुणावतारम संसारसारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवभवानी ओम यानि गानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणायां पदे पदे पुष्पे देवतादिवन्दनम् अभिवन्दनम् अभिवन्दनं समर्पयामि. જેને પણ પોથીજીના દર્શન કરવા હોય એ લોકો હવે પોથીજીના દર્શન કરી શકે છે. ખાસ સૂચના જેમની બી સભ્ય ફી બાકી હોય અથવા દાતાજી ફી બાકી હોય તેમને કાઉન્ટર પર જમા કરવા નમ્ર વિનંતી. જમા કરવા રસી થઈ લેવા નમ્ર વિનંતી. હાલો આ પિક્ચર આરતી થઈ બસ આરતી થઈ ગઈ હવે આ થવું પડે. આરતી થઈ ગઈ.
સર્વ ભક્તોને એક સૂચના છે. શનિ રવિ 2 દિવસ આપણે ત્યાં જે બીએલઓની કામગીરી ચાલુ છે વોટિંગ સુધારા વધારા માટેની, એનો છેલ્લો પખવાડિયું છે. શનિ રવિમાં જેમનું પણ નામ કમી થઈ ગયેલું છે કે સુધારવાનું છે તો 2 દિવસ સ્કૂલમાં જઈને સુધારી લેજો, એ પછી થશે નહીં. જેમને પણ વોટિંગ કાર્ડમાં સુધારા વધારા નામ ઉમેરવાનું છે તે શનિ રવિ 2 દિવસ સ્કૂલમાં કેમ્પ રાખવામાં આવ્યો છે. તો જેમને પણ પોતાની બાકી હશે તે ચેક કરીને તમને ગ્રુપમાં મૂકવામાં આવ્યું છે, તમારું વોટિંગ લિસ્ટ ગ્રુપમાં મૂકવામાં આવ્યું છે કે ચેક કરી લેશો. જેમને પણ નવા નામ ઉમેરવાના છે કે સુધારા વધારા કરવાનું છે તે શનિ રવિ 2 દિવસ આ કાર્યક્રમ સ્કૂલમાં ચાલશે, તે તમે ચેક કરીને સુધારા વધારા કરેલા વિનંતી. થોડી બહાર નીકળીએ તો ખબર પડે, થોડી ગરમી ગરમી જઈ અહીંયા જોઈ એટલે નીચે મારે ઉપર બે જાય પછી નીચે ઉતરે ખરી વોટિંગ કાર્ડમાં જેમને પણ નવા નામ ઉમેરવાના છે, સુધારા વધારા કરવાનું છે, જેના નામ રહી ગયેલા છે જમાઈ આવ્યા છે પૂછા નહીં કે જાઓ બધી નહીં આવી શું જાય કીધું देखो नहीं खड़ा ना ना ये मुर्जी के जाओ मैं के नहीं आया वहां जाए ये बैठो ये के वहां है जाए मैं के तो हवा रखे तो जाते के ठीक है हवा